કઈ રીતે આજે તક મળી છે એ તકમાં હું મારું બેસ્ટ આપું, જેથી પાર્ટીને, ભગવાનને અને આપણા દેવદુર્લભ મતદારોને એવું ના લાગે કે અમારો મત અહીંયા વેસ્ટ ગયો. શું હવે આપ સાંસદ છો, ડગલે ને પગલે રાજનીતિ કોને કહેવાય એનો સુપેરે અનુભવ થયો છે, તો એ કેટલો પડકારજનક છે? જો આપણને આપણું પદ એ અહીંયા ચડી જાય અને એવું લાગે કે બેસ્ટ સાંસદ તો હું જ છું, હું નથી તો બીજું કોઈ જ નથી, અને હું નહીં હોઉં તો પાર્ટીનું શું થશે, આ પ્રકારના જો વિચારો આવવાનું શરૂ થાય ત્યારથી આપણા પતનની શરૂઆત થઈ. બીજું એક હતું કે એટલા જ વૃક્ષો આગામી 2.5 વર્ષમાં વાવશો, અત્યારે સ્ટેટસ શું છે? જે દિવસે આ ફરિયાદ થઈ એ દિવસથી એવો અંદાજ હતો કે બહુ કઠિન હે ડગર પનઘટ કી. હવે આ જ છે, આગ કા દરિયા હે ડૂબ કે જાના હે. 2 વાર મને ખૂબ જ અજુગતું લાગ્યું આ 1 વર્ષની અંદર. એક જ્યારે પહેલી વાર આ પિટિશન થઈ અને મારા નામનું કોર્ટની નોટિસ નીકળી. મારા જીવનમાં ક્યારેય કોર્ટની નોટિસ મારા નામે નીકળી ન હતી, એટલે એક આમ ફર્સ્ટ જે સેન્સ છે ને, અરે આ બધું કોર્ટના ચક્કર યાર, આવું એક ફીલ આવે એક યુવાન તરીકે કે ક્યારેય જીવનમાં વિચાર્યું ન હતું. આપ ખૂબ યુવા છો, બલકે જે સામે છે એટલે આપણી સાથે જે ચૂંટાયેલા સભ્યો છે, તો એની રાજકીય અનુભવ એમનો કદાચ આપની ઉંમર જેટલો છે અથવા એનાથી થોડોક ઓછો છે, તો ક્યારેય કોઈ કોમ્યુનિકેશન ગેપ આવ્યો? જુનિયર તરીકે કંઈ પણ કહેવાનો અધિકાર છે, એટલે મને જ્યારે કોઈ પણ વ્યક્તિ, અમારા સિનિયર કાર્યકર્તાઓ પણ કશું કોઈ બાબતે ટકોર કરે તો એને હું પર્સનલ ઈગોમાં લેવા કરતાં પહેલાં હું એસેસ કરું કે આની પાછળનો એમનો હેતુ શું છે. જો હેતુ એમને મને સુધારવા માટેનો જ હોય તો આ તો મારા જર્નીમાં ખૂબ ઉપયોગી બાબત છે, તો એને હું ખૂબ ખેલદિલીપૂર્વક લઉં છું. વશિષભાઈ, આ બાબતે તો હું બીજા કોઈ વિશે ટિપ્પણી ના કરું એ જ યોગ્ય ગણાય, પણ હું મારું આપને કહું કે હું આ બાબતને કઈ રીતે લઉં જેથી મારાથી કોઈ વિવાદ ના થાય. ત્યારે આવી લેટગોની જે માનસિકતા છે આપણે લેટગો કરવું જોઈએ, પરંતુ આપને એમ લાગે છે કે એનો કેટલાક જગ્યા ઉપર ટેકન ફોર ગ્રાન્ટેડ તરીકે પણ એને ટેકલ થાય છે. એક બાજુ એવી વાતો ચાલે સંગઠન સર્વોપરી, સંગઠન મહાન, બીજી બાજુ ચાલે ચૂંટાયેલી પાક મહાન. તો મને એમ લાગે છે કે આ પહેલી વાર એવું થઈ રહ્યું છે જ્યારે સંગઠન અને ચૂંટાયેલી પાક 1+1 = 11 થવા જઈ રહ્યું છે. તો તમે એવું માનો છો કે આ એક બહુ શુભ સંકેત છે? એક વાત, આપ તો ખૂબ જ વરિષ્ઠ પત્રકાર છો, મારી ઉંમર જેટલો આપનો અનુભવ છે, એટલે આપને ખ્યાલ જ હશે કે સત્તાથી ક્યારેય સંગઠન નથી બનતું, સંગઠનથી સત્તા બને છે. આક્રમક રીતે જે રીતે સરકાર ચાલી રહી છે એનો ભાગ હોવું એ તમારા માટે એક યુવા સાંસદ તરીકે કેટલું મહત્વનું માનો છો તમે? વશિષભાઈ, આપ જ્યારે આ પ્રશ્ન પૂછી રહ્યા છો ત્યારે મને થોડું આમ એક ગૂઝબમ્સ આવે છે. આ એક અવેકનિંગ કોલ છે, આ એક એલાર્મિંગ સિચ્યુએશન છે. જ્યારે જે વસ્તુ સર્જાઈ જ નથી તો એ પાછળનો વિરોધ થઈ રહ્યો છે, તો એ ફરી કોઈ શાહીનબાગ જેવી સ્થિતિની દેખાઈ રહી છે અત્યારે આપણને ગુજરાતમાં. આપ જો રાહુલ ગાંધીજી પહેલેથી લઈને અત્યાર સુધીમાં ભારત જોડો યાત્રા હોય, કોઈ પણ પ્રકારના કોંગ્રેસના નવા અભિયાનો હોય, એને અધવચ્ચેથી એમણે મૂક્યા છે, ક્યારે એના કન્ક્લુઝન પર પહોંચ્યા જ નથી, અને રિઝલ્ટ તો વાત જ જવા દો, એમને રિઝલ્ટને કશું લેવા દેવા જ નથી. જે રીતે પત્રકાર જગત માટે એક આલમ શબ્દ વપરાય છે, જ્યારે રાજકારણીની વાત આવે તો એ રીઢો રાજકારણી હોય. આમાં એવું છે વશિષભાઈ કે લોકો તો ક્રિટિસાઇઝ કરવા વાળા તો રહેવાના જ છે. ઘણા લોકોને તો પૈસા આપવામાં આવે કે તમે આટલી કમેન્ટ કરી દો આમના પોસ્ટ ઉપર. તો કારણ કે ઘણીવાર ઇલેક્શન હતું ત્યારથી અત્યાર સુધીમાં મને ઘણીવાર એવા 2-3 ઘટનાઓ બની છે કે મારું ફેક અકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે, મારા માટે આખી કમેન્ટની ટ્રોલ આર્મી મૂકવામાં આવી હોય કે આ એક સારું કામ થયું છે તો એમાં તમે એવું કહો કે આમાં આમ હતું તેમ હતું. આવું બધું એ થવાનું જ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વડોદરા માટે ચિંતા કરી રહ્યા છે. હું માનું છું કે વડોદરા નસીબદાર છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી આટલા સુંદર રીતે ક્યારેય પણ તમામ પ્રતિનિધિઓને એવું જ કે તમે કામ લાવો સારું, વડોદરા માટે શું કરવાનું છે એવું કોઈ સારો પ્રોજેક્ટ બધા સાથે મળીને લાવો, બાકી ચિંતા આપ છોડી દો, સરકાર તમને મદદ કરશે. નાટ્યગૃહો છે એને રિવાઇવ કરવા એની તાતી જરૂરિયાત છે. આપણે જોયું હશે કે આપણા ખ્યાતનામ કલાકારોએ આ બાબતે દુઃખ દર્શાવ્યું છે. એક પ્રતિનિધિ તરીકે અમારા માટે દુઃખ જ છે. અમે માનીએ છીએ કે આ બાબતે અમારે ઘણું કાર્ય કરવાનું છે. આગળ જતા આવા તમામ જે આપણી હેરિટેજીસ છે એને કઈ રીતે વધારે સ્ટ્રેન્થન બનાવી શકાય, આ માટેનું કોઈ અલગ ફ્યુચરિસ્ટિક સેલ અલગ વસ્તુ છે, પણ આ માટેના કોઈ નિષ્ણાંતોની એવી ટીમ કોર્પોરેશન દ્વારા બને અને આપણે રિએક્ટિવ નહીં, જેમ કે આજે જર્જરિત થઈને કાર્ય કરી રહ્યા છે એવું નહીં, પ્રોએક્ટિવ થઈને પહેલેથી જ સારું કાર્ય કરીને વડોદરાની ધરોહરને કઈ રીતે સાચવી શકાય આ બાબતે પણ ચિંતા કરવાની અમારે સૌએ જરૂર છે ને એ બાબતે પણ અમે કામ કરી રહ્યા છીએ.
નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, લગભગ આજથી 1 વર્ષ પૂર્વે વડોદરા લોકસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ થઈ રહી હતી અને ભારતીય જનતા પાર્ટીના એ દેવદુર્લભ કાર્યકરો ધોમધકતા તાપમાં એ યુવા ઉમેદવારને જીતાડવા માટે પરિશ્રમ કરી રહ્યા હતા. કારણ કે વડોદરા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ એવા ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર થયું અને ત્યારથી લઈને જ્યારે 5,82,126 મતો મેળવીને તેઓ ગુજરાતમાં ટોપ 3 પૈકીના એક વિજેતા ઉમેદવાર પણ થયા. દર્શક મિત્રો, જ્યારે ભારતીય જનતા પાર્ટી જે હંમેશા ચાલ ચરિત્ર અને શિસ્તના નામે ઓળખાતી પાર્ટી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે વિઝન અને જે મિશન છે એને ઉતારવાની જવાબદારી, જેને જમીન ઉપર ઉતારવાની જવાબદારી જેમના શિરે છે, એવા 1 વર્ષ જૂના એવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આજે પોડકાસ્ટ વિથ વશિષ્ઠના અમારા મહેમાન છે. ડોક્ટર હેમાંગ જોશી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. ડોક્ટર હેમાંગ જોશી, અમારા ઘણા બધા વ્યુઅરની પણ એવી અપેક્ષાઓ હતી કે હું એકવાર આપની સાથે પોડકાસ્ટ કરું, કારણ કે ઘણા બધા અમારા વ્યુઅર્સને આપના વિશે જાણવાની પણ ઘણી બધી તાલાવેલી છે. આપ મને એ જણાવો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવવી, ત્યાંથી બિલકુલ સાંસદ તરીકેની જવાબદારી પર આવવું, 1 વર્ષનો કાર્યકાળ, હવે લગભગ 1 વર્ષ પૂરા થશે આપને, એને કઈ રીતે ઇવેલ્યુએટ કરો છો ડોક્ટર જોશી? હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારેય પણ એમના કોઈ પણ સૈનિકને કોઈ પણ જવાબદારી મળતી હોય ત્યારે એ જવાબદારી માટે કાર્યકર્તાનું ઘડતર તો પહેલા દિવસથી જ ચાલુ થતું હોય છે. અને મારી વાત કરું તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સમયથી એક વિદ્યાર્થી નેતા તરીકે જ્યારે કામ કરવાનું ચાલુ કર્યું ત્યારથી જ સંગઠનને લઈને આગળ ધીરે ધીરે વધતા ગયા. અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે મને જે કાર્ય કરવાનું 2 વર્ષ સુધી મોકો મળ્યો, આની અંદર ઘણું બધું શીખવા મળ્યું. કઈ રીતે આપણા ચૂંટાયેલી પાંખ અને જે આપણા જે અધિકારીઓ હોય એમના વચ્ચે કઈ રીતે સમન્વય સાધવો, કઈ રીતે કામ લેવું. આપને ખ્યાલ હશે કે અમારા વખતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દેશની એવી એક પહેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બની કે જેમાં માધ્યમિક શિક્ષણ પણ શરૂ થયું. એટલે જે પ્રકારનું સમન્વય સાધી અને લોકહિતના કાર્યો કરાવવા, એને લઈને જે ભગવાને તક આપી, હું હંમેશા માનું છું કે ક્યારેય કોઈ વ્યક્તિ પોતાના કાબિલિયત માટે તો ભારતીય જનતા પાર્ટીમાં લાખો કાર્યકર્તાઓ છે અને હું માનું છું કે મારા કરતાં પણ ઘણા સારા કાર્યકર્તાઓ વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં હશે જ. પરંતુ જ્યારે મને આ તક આપી છે, તો મને આ તક જ્યારે આપી હોય ત્યારે આ તકને કઈ રીતે હું વધારે સાર્થક કરી શકું, કઈ રીતે આ જે તક મળી છે એ તકમાં હું મારું બેસ્ટ આપું, જેથી પાર્ટીને, ભગવાનને અને આપણા દેવદુર્લભ મતદારોને એવું ના લાગે કે અમારો મત અહીંયા વેસ્ટ ગયો. એ માટેનો પ્રયત્ન 1 વર્ષથી કરી રહ્યો છું. બહુ સાચી વાત કરી તમે કે મતદારોની જે અપેક્ષાઓ છે એને પરિપૂર્ણ કરવી એ પણ એક બહુ મોટી ચેલેન્જ છે, બહુ મોટું ટાસ્ક છે. પરંતુ સામાન્યતઃ રાજનીતિની વાત કરીએ તો ડોક્ટર જોશી, આપ કોરોના પેન્ડેમિકથી એક અલગ લેવલનું કામ કરી રહ્યા હતા, ત્યાંથી પછી આપ શિક્ષણ જગતને જે ઇઝીલી કનેક્ટ કરે છે ત્યાં આવ્યા, પરંતુ હવે આપ સાંસદ છો. ડગલે ને પગલે રાજનીતિ કોને કહેવાય એનો સુપેરે અનુભવ થયો છે, તો એ કેટલો પડકારજનક છે? એવું ભારતીય જનતા પાર્ટીનો જ્યારે કાર્યકર્તા સંગઠનમાં બૂથ લેવલથી કાર્ય કરતો હોય ત્યારે એકવાર એને રણ મેદાનમાં ખાલી છોડી દે, ત્યારબાદ એની અંદરની એવું કહેવાય ને કે હનુમાનજીની છુપી શક્તિઓ એમને યોગ્ય સમયે ખબર પડવા લાગી. એ જ રીતે કાર્યકર્તાને હંમેશા જ્યારે તે રણ મેદાનમાં હોય ત્યારે ધીરે ધીરે એને એની શક્તિઓનું ભાન થતું હોય છે. આપણે બસ માત્ર આપણા જે પાર્ટીના સંસ્કારો અને શિસ્ત, આ 2 વસ્તુનું જો આપણે ધ્યાન રાખીએ તો બાકી બધી વસ્તુઓ એવી હોય છે કે જેનું ધ્યાન રાખી શકાતું હોય છે. જો આપણને આપણું પદ એ અહીંયા ચડી જાય અને એવું લાગે કે બેસ્ટ સાંસદ તો હું જ છું, હું નથી તો બીજું કોઈ જ નથી, અને હું નહીં હોઉં તો પાર્ટીનું શું થશે, આ પ્રકારના જો વિચારો આવવાનું શરૂ થાય ત્યારથી આપણે પતનની શરૂઆત થઈ છે એવું આપણે વિચારવાનું. એટલે આપના મતે જે સફળતા જે સિદ્ધિ છે તેમ છતાં પણ પગ જમીન ઉપર ટકાવી રાખવા જોઈએ, ખૂબ જ જરૂરી છે. કારણ કે આપ સમજો કે જે પ્રકારના
સમયની અંદર મારા નામનું ચયન કરવામાં આવ્યું અને આટલા ધોમ ધકતા તડકાની અંદર કાર્યકર્તાઓ દ્વારા હું ઘણી જગ્યાએ તો હું નથી પણ પહોંચી શક્યો બીજા કાર્યક્રમોને કારણે. 7 વિધાનસભાઓ છે. 7 વિધાનસભાઓમાં અમુક જગ્યાએ આપ ના પણ પહોંચી શકો તો પણ ત્યાં કાર્યકર્તા આપણી પેમ્પલેટ લઈ અને તેઓ પ્રચાર કર્યો છે અને એમના બળે જ્યારે આપણે જીત્યા છે ત્યારે એ બાબતનું તો ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે જે જવાબદારી આપણને મળી છે એ જવાબદારી આપણે નિર્ણય પ્રક્રિયામાં દેખાવી જોઈએ કે સાંસદ તરીકે આપણે આ નિર્ણય કર્યા છે અથવા કાર્ય કર્યા છે. પરંતુ જ્યારે કાર્યકર્તા આપણી સાથે વાતચીત કરતા હોય, જ્યારે કાર્યકર્તાઓની અપેક્ષા આપણા માટેની જે હોય એમાં આપણે આપણો બેસ્ટ પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. હું એમ નથી માનતો કે સાંસદથી 100% તમામ કાર્યો થઈ જવાના છે, પરંતુ એટલીસ્ટ 100% પ્રયત્નો પણ થાય તો મતદાતા અને કાર્યકર્તાને સારું લાગતું હોય છે. બિલકુલ. પરંતુ ડૉક્ટર, જે દિવસે આપના વિજયની જાહેરાત થઈ, સર્ટિફિકેટ આપના હાથે આવી ગયું, ત્યારે પંચમુખી હનુમાનજીની સાક્ષીએ આપે 2 વસ્તુ જે તે સમયે મીડિયા સમક્ષ કીધી હતી, જેમાં એક હતું કે આપ જેટલા મતે જીત્યા છો એટલી જ ફંડ અનુદાન આપ રાહત કોષમાં આપવાના છો, જે આપે આપી દીધું. બીજું એક હતું કે એટલા જ વૃક્ષો આગામી 2.5 વર્ષમાં વાવશો. અત્યારે સ્ટેટસ શું છે? અત્યારે સ્ટેટસ પહેલા તો હું આપને કહું છું કે જે ત્યારબાદ આપણા આદરણીય વડાપ્રધાનશ્રીનું એક પેડ માં કે નામ અભિયાન પણ શરૂ થયું અને વૃક્ષો અત્યારે 1.25 લાખ જેટલા વડોદરાના જિલ્લા અને મહાનગરના આસપાસના સોસાયટીઓમાં ઘણી જગ્યાએ કોર્પોરેશનના સહયોગથી, ઘણી જગ્યાએ કોર્પોરેટ્સના સહયોગથી, ઘણી જગ્યાએ વ્યક્તિગત રીતે વાવવામાં આવ્યા છે અને એની પણ અમે એક્સેલ શીટ બનાવી છે. આગળ જતા સદભાવના જે ટ્રસ્ટ છે એના જેવા 2-3 NGO સાથે પણ અમે ટાઈપ કરવાના છે કે જેનાથી આપણે જે વૃક્ષો વાવ્યા છે એ કઈ રીતે એનો ઉછેર થાય એનું પણ એક ટ્રેક રહે અને એ ઓનલાઈન પણ કોઈ વ્યક્તિ જોઈ શકે અને ગૂગલ અર્થની ઇમેજ સાથે પણ આપણે મૂકી શકીએ. એ માટે યુનાઇટેડ વે સાથે પણ અમારે વાત ચાલે છે. એટલે હું માનું છું કે 2.5 વર્ષની અંદર એ લક્ષ્ય પૂર્ણ થવામાં કશો વાંધો નહીં આવે. અને હમણાં જે વિશ્વામિત્રની રિવ્યુ બેઠક થઈ એમાં પણ ખાસ આ જ લક્ષ્યના કારણે અમે રિક્વેસ્ટ પણ કરી છે કે જે એકવાર વાઇડનિંગ થઈ જાય ત્યારબાદ જે એનું શિલ્ટિંગ કરવાનું હોય એમની અંદર પણ વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવામાં આવે, જેથી એની જે કેપેસિટી છે સોઇલ કેરિંગ કેપેસિટી એ ઇન્ટેક્ટ રહે અને વડોદરા વધારે હરિયાળું પણ બને. બિલકુલ. પરંતુ ડૉક્ટર, તમારો હું ફ્લેશબેકમાં લઈ જાઉં તો તમારી જે રાજનીતિ છે એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસથી શરૂ થઈ અને પછી આપ એવી જગ્યા ઉપર રહ્યા જે બિલકુલ નોન કોન્ટ્રોવર્સિયલ હતી. પછી એ લોકોની સેવા કરતી, કોરોનાની જે ટેલિમેડિસિન સેવા હોય અથવા તો તમે શિક્ષણ જગતની વાત હોય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય. પરંતુ જીત્યા પછી તરત જ તમારી સામે એક પ્રતિસ્પર્ધી દ્વારા ધ પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ 1951 અંતર્ગત એક પિટિશન દાખલ થઈ, જેમાં તમારા પરિણામને પડકારવામાં આવ્યું, હાઈકોર્ટમાં પણ, સુપ્રીમ કોર્ટમાં પણ. પરંતુ આપને એમ લાગે છે કે જે દિવસે આ ફરિયાદ થઈ એ દિવસથી એવો અંદાજ હતો કે બહુ કઠિન હે ડગર પનઘટ કી? ક્યારેય કોઈ સારી સિદ્ધિ આપણે મેળવવી હોય તો એનો રસ્તો ક્યારેય આસાન નથી હોતો વશિષ્ઠભાઈ. એટલે જ્યારે આ પિટિશન થઈ ત્યારે હું આપને વ્યક્તિગત કહું તો 2 વાર મને ખૂબ જ અજુગતું લાગ્યું આ 1 વર્ષની અંદર. એક જ્યારે પહેલી વાર આ પિટિશન થઈ અને મારા નામનું કોર્ટની નોટિસ નીકળી. મારા જીવનમાં ક્યારેય કોર્ટની નોટિસ મારા નામે નીકળી ન હતી. એટલે એક આમ ફર્સ્ટ જે સેન્સ છે ને, અરે આ બધું કોર્ટના ચક્કર યાર, આવું એક ફીલ આવે એક યુવાન તરીકે કે ક્યારેય જીવનમાં વિચાર્યું ન હતું. અને બીજું જ્યારે મારે એ વાત હું આપને પછી કરીશ, પણ હું ખાલી કહું કે પહેલી વાર હું FIR કરવા દિલ્હીમાં પાર્લામેન્ટની જ્યારે પોલીસ સ્ટેશન ગયો હતો ત્યારે પણ મને આ ફીલ આવી કે યાર હું FIR કરવા જાઉં છું એવું. કારણ કે ક્યારે વિચાર્યું નતું કે હું પણ કશે FIR કરવા જવાનો છું. એટલે આ એક સાહજિક એક સામાન્ય મિડલ ક્લાસના યુવાનને જે પ્રકારનું ફિલિંગ આવે એ ફિલિંગ ત્યારે આવી હતી. પરંતુ એનું મેં જ્યારે વિશ્લેષણ કર્યું તો મને લાગ્યું કે હવે આ જ છે, આગ કા દરિયા હે ડૂબ કે જાના હે. અને આપણે ક્યારેય કશું ખોટું કર્યું નહીં હોય તો આપણને કશું થવાનું નથી. ભગવાન ઉપર એ બાબતે વિશ્વાસ છે. અને સૌથી વધારે મને જે પ્રકારનું મનોબળ પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા મને મળ્યું, અને આ જ્યારથી આ પિટિશન પણ દાખલ થઈ ત્યારે હું પાર્ટી ઉપર જ મારા તમામ નિર્ણયો મેં છોડ્યા કે હવે જે પાર્ટી કહેશે એ પ્રમાણે મારે આ બાબતે સ્ટેપ લેવાનું છે.
પરંતુ એમાં પણ માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી હોય, મુખ્યમંત્રીશ્રી હોય કે અમારું ઉપરનું શીર્ષસ્થ નેતૃત્વ હોય, એમના દ્વારા એક જ વસ્તુ કહેવામાં આવી કે આપણે આપણું કામ કરવાનું છે, આ બધી વસ્તુઓ તો આવતી જ રહેવાની છે. એટલે ઘણું શીખવા મળ્યું આ બધી બાબતોથી. પણ હું માનું છું કે ઠીક છે, જે કોઈ પણ જવાબદારી આવે તો એની સાથે એના પ્રોસ કોન્સ ને બધું આવતું હોય છે, પરંતુ આપણે જવાબદારી સુપેરે પાર પડે અને આપણને ડિસ્ટ્રેક્ટ કરવા માટે કરવામાં આવતા જે પ્રકારના હથકંડાઓ છે, આપણે એના પર ફોકસ ના કરી અને કાર્યો પર ફોકસ કરીશું તો હું માનું છું કે આપણે આપણા કાર્યો પર સફળ જ થઈશું. પરંતુ ડૉક્ટર જોશી, આપને એમ લાગે છે કે 1 વર્ષના કાર્યકાળ દરમિયાન વડોદરાની રાજનીતિમાં જે કંઈ ઘટનાઓ બની તો એમાં આપ ખૂબ યુવા છો, બલકે જે સામે છે એટલે આપની સાથે જે ચૂંટાયેલા સભ્યો છે તો એની રાજકીય અનુભવ એમનો કદાચ આપની ઉંમર જેટલો છે અથવા એનાથી થોડોક ઓછો છે, તો ક્યારેય કોઈ કોમ્યુનિકેશન ગેપ આવ્યો? ક્યારેય એવું લાગ્યું કે આ કોઈ તમે કંઈક વાત કરી રહ્યા છો ને એ પીચ બરાબર ના થઈ હોય કે કોઈ કોમ્યુનિકેશન ગેપ આવ્યો એવું લાગ્યું છે આપને? ના, મને ક્યારેય પર્સનલી એવું ફીલ નથી થયું, કારણ કે તમામ અમારા વરિષ્ઠ જે લીડર્સ છે, અત્યારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ કે કોઈ પણ હોય, તેઓએ હંમેશા મને સારું માર્ગદર્શન આપ્યું છે, સાચું માર્ગદર્શન આપ્યું છે. એવું નથી થયું કે અમે હરેક વાતમાં એકમત થયા હોય. ઘણીવાર અમારા મતાંતર થયા હોય, પરંતુ એની અંદર પણ કઈ રીતે હેલ્ધી ડિસ્કશન કરી અને એ વાતનો અંત લાવવો એ માટેના પણ કસરત અમે કરી અને એમાં સફળતા પણ મળી. એના કારણે હું હંમેશા ક્યારેય પણ મારા સિનિયર સાથે વાત કરતો હોઉં છું તો હું એ વસ્તુ યાદ રાખું છું કે ભાઈ ગમે તેમ તો પાર્ટીની અંદર તેઓ મારા સિનિયર છે અને જ્યારે તેઓ મારા સિનિયર છે ત્યારે એમને મને જુનિયર તરીકે કંઈ પણ કહેવાનો અધિકાર છે. એટલે મને જ્યારે કોઈ પણ વ્યક્તિ, અમારા સિનિયર કાર્યકર્તાઓ પણ કશું કોઈ બાબતે ટકોર કરે તો એને હું પર્સનલ ઈગોમાં લેવા કરતાં પહેલાં હું એસેસ કરું કે આની પાછળનો એમનો હેતુ શું છે. જો હેતુ એમને મને સુધારવા માટેનો જ હોય તો આ તો મારા જર્નીમાં ખૂબ ઉપયોગી બાબત છે, તો એને હું ખૂબ ખેલદિલીપૂર્વક લઉં છું. બિલકુલ. પરંતુ સંસદશ્રી, હું આપને MSUના કેમ્પસથી જાણું છું, આપની વર્કિંગ સ્ટાઇલ, આપની પેટર્ન હું જાણું છું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં શહેર અને વિવાદ એક સિક્કાની બે બાજુ હોય એવી રીતે કોઈન કરાઈ રહ્યું છે, જે ખરેખર છે કે નથી ધેટ આઈ ડોન્ટ નો, કારણ કે તમે રાજનીતિમાં છો. પરંતુ તમને એમ લાગે છે કે આનાથી તમારી પાર્ટી અથવા તો તમારામાં જે કેલિબર છે એ યોગ્ય જગ્યા પર શોકેસ નથી કરી શકાતું? હું જ્યારે તમારી વાત કરું છું ત્યારે ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું. વશિષભાઈ, આ બાબતે તો હું બીજા કોઈ વિશે ટિપ્પણી ના કરું એ જ યોગ્ય ગણાય, પણ હું મારું આપને કહું કે હું આ બાબતને કઈ રીતે લઉં જેથી મારાથી કોઈ વિવાદ ના થાય. હું એવું માનું કે હું રિપ્રેઝેન્ટ કરું છું મારી પાર્ટીને. મારાથી લોકો ભારતીય જનતા પાર્ટીને જ્યારે જોતા હોય ત્યારે કોઈ નિર્ણય પ્રક્રિયામાં હું એ બાબતનું ધ્યાન રાખું કે આ બાબતથી પાર્ટીને કેટલો ફાયદો, આ બાબતથી પાર્ટીની ઇમેજને કેટલો ફાયદો. ઘણીવાર એવું થતું હોય કે નાની મોટા ઇવેન્ટ્સ હોય કે કશું હોય તો એમાં કોઈની એવી ઈરાદો એવો ના હોય, પરંતુ એક પદની ગરિમા ના જળવાઈ હોય, ત્યારે હું એ બાબતમાં એવું વિચારું કે હવે જો આમાં હું કોઈ બાબત પર અડી અને કઈ વાત કરીશ ને તો એનાથી પાર્ટીની ગરિમા નહીં જળવાય. એટલે એવા ઘૂંટડા ઘણીવાર આપણે પીવાના હોય, પરંતુ જ્યારે પાર્ટીની લાઈન હોય એ જ આપણી લાઈન, પાર્ટીના કાર્યકર્તા એ બધા જ આપણા કાર્યકર્તા, આવા માનસિકતાથી જ્યારે આપણે ચાલીએ ને ત્યારે હું માનું છું કે કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થતો અને પાર્ટીની અંદર બધા જ લોકો સાથે સમન્વય સાધવામાં આપણને આસાની થતી હોય છે. તો ક્યારેય આવી લેટગોની જે માનસિકતા છે કે આપણે લેટગો કરવું જોઈએ, પરંતુ આપને એમ લાગે છે કે એનો કેટલાક જગ્યા ઉપર ટેકન ફોર ગ્રાન્ટેડ તરીકે પણ એને ટેકલ થાય છે? એવું માનું, આપને પણ ખ્યાલ હશે, પાર્ટીનું એક વિષય હોય છે, ક્યારેક ક્લોઝ ડોરમાં અમે એ બાબતનું એસેસમેન્ટ પણ કરતા હોય છે. ક્યારે એવી ઘટના બનતી હોય અને મીડિયાએ પણ એની નોંધ લીધી હોય તો અમે જે તે વ્યક્તિ સાથે સંવાદ પણ સાધતા હોય છે અને એમને યોગ્ય બાત જણાવતા પણ હોય છે કે આ વસ્તુમાં આપણાથી આ ભૂલ થઈ છે અને એને આપણે આ રીતે સુધારી શકાય. એટલે એ માટેના પ્રયત્ન પાર્ટીના ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં છે જ, એટલે એ બાબતે અમે આગળ વધતા હોઈએ છીએ. બિલકુલ. ડૉક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ આ જ મંચ ઉપરથી મને એવું કીધું હતું કે
અમારા માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અમારા સાંસદ છે એ ખૂબ યુવા છે અને એમની પાસે પણ જવાબદારીઓ વધારે છે, તો એ કદાચ પાર્ટી માટે વધારે સારું પરફોર્મ કરી શકશે. તો એક બાજુ એવી વાતો ચાલે સંગઠન સર્વોપરી, સંગઠન મહાન, બીજી બાજુ ચાલે ચૂંટાયેલી પાંખ મહાન. તો મને એમ લાગે છે કે આ પહેલી વાર એવું થઈ રહ્યું છે જ્યારે સંગઠન અને ચૂંટાયેલી પાંખ 1+1 = 11 થવા જઈ રહ્યું છે. તો તમે એવું માનો છો કે આ એક બહુ શુભ સંકેત છે? એક વાત, આપ તો ખૂબ જ વરિષ્ઠ પત્રકાર છો, મારી ઉંમર જેટલો આપનો અનુભવ છે, એટલે આપને ખ્યાલ જ હશે કે સત્તાથી ક્યારેય સંગઠન નથી બનતું, સંગઠનથી સત્તા બને છે. એટલે સંગઠન સર્વોપરી કે સત્તા સર્વોપરી, અમે કોઈ પણ છીએ, હું હેમાંગ જોશી અત્યારે સાંસદ છે, પણ પહેલા તો એ કાર્યકર્તા છે. સાંસદનું બિરુદ 5 વર્ષ પછી મે બી કોઈ બીજાને પણ મળે, પરંતુ કાર્યકર્તા તો આજીવન મારા છેલ્લા શ્વાસ સુધી હું રહેવાનો જ છું. એટલે સંગઠન એ હંમેશા સર્વોપરી છે, પરંતુ સંગઠન એટલે વ્યક્તિ એવું ના હોય. હમણાં જ્યારે અમારે રામ જોવા માટે અમે ગયા હતા, ત્યારે આશુતોષ રાણા, એટલે જ્યારે રાવણ અને લક્ષ્મણ એવું કહી શકાય, પાત્રોનું હું વાત કરું, તો રાવણ અને લક્ષ્મણ વચ્ચેનો જે આખરી સંવાદ ચાલતો હતો, ત્યારે એમણે કહ્યું હતું કે હાથી કરતા હંમેશા મહાવત નાનો જ હોય છે, વિમાન કરતા હંમેશા એનો ચાલક એટલે પાયલટ એ નાનો જ હોય છે, સૂક્ષ્મ જ હોય છે. એટલે જે વ્યવસ્થાપક છે એને પોતે સૂક્ષ્મ રહીને વ્યવસ્થાને મોટી કરવાની છે. વ્યવસ્થાપક ક્યારે વ્યવસ્થાથી મોટું ના થઈ શકે. જ્યારે એવું થાય કે વ્યવસ્થાપક વ્યવસ્થાથી મોટું થાય ત્યારે જ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય છે. એટલે હું હોઉં, કોઈ પણ ધારાસભ્યશ્રી હોય, માનનીય અધ્યક્ષશ્રી હોય, કોઈ બીજા કોઈ કાર્યકર્તા હોય, તમામ એક કાર્યકર્તા છે એવું આપણે જો માનીને ચાલીએ તો ક્યારેય આવો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવ નથી થતો. બધા જ બીજેપીને રિપ્રેઝેન્ટ કરે છે, બધાની જવાબદારીઓ અલગ અલગ છે, પરંતુ બધા જ કોઈ એવું નથી કે હું સાંસદ છું તો હું સંગઠનનો ભાગ નથી, અથવા કોઈ ધારાસભ્ય છે તો સંગઠનનો ભાગ નથી, અથવા માન્ય અધ્યક્ષી છે તો તે સત્તાનો ભાગ નથી. તમામ એક સાથે મળી અને એક પરિવાર બની અને વડોદરાના હિત માટે તમામે વિચારવાનું છે. ત્યારે આ પ્રશ્ન કોઈ ઉદ્ભવ નથી થતો. કાર્યકર્તા સર્વોપરી, એ જ બાબતે લઈ અને આપણે આગળ વધવાનું છે. બિલકુલ. હવે આપણે દર્શકોને વડોદરાથી દિલ્હી લઈ જઈએ પાર્લામેન્ટમાં. હવે મને આપ એ સમજાવો કે અત્યારે ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર વકફ બિલ હોય, 1 નેશન 1 ઇલેક્શન હોય, યુનિફોર્મ સિવિલ કોડ હોય, ખૂબ ફ્રન્ટ ફૂટ ઉપર બેટિંગ કરી રહી છે. તો આવી આક્રમક રીતે જે રીતે સરકાર ચાલી રહી છે એનો ભાગ હોવું એ તમારા માટે એક યુવા સાંસદ તરીકે કેટલું મહત્વનું માનો છો તમે? વશિષભાઈ, આપ જ્યારે આ પ્રશ્ન પૂછી રહ્યા છો ત્યારે મને થોડું આમ એક ગૂઝબમ્સ આવે છે કે મોદી 3.0ના ભાગ બનવું અને વડોદરાને રિપ્રેઝેન્ટ કરવું. મેં મારા કાર્યકર્તાઓ સાથે પણ ઘણા જગ્યા પર વાત પણ કરી છે કે એમના પ્રતાપે અને એમની મહેનતથી, મતદારોના મહેનતથી મને સૌભાગ્ય મળ્યું કે વડોદરાને રિપ્રેઝેન્ટ કરી અને વકફ બિલ માટે મેં મતદાન કર્યું છે. અને આપણે કહીએ તો જ્યારથી આ અમુક સીટોની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીને ઓછી સીટો મળી અને કોંગ્રેસ 99 પર આવ્યું, ત્યારે કોંગ્રેસના જે શહેજાદા છે એમણે એવું કહ્યું હતું કે ભાઈ બીજેપીને ઓછી સીટો છે, આપણી પાસે વધારે સીટો છે, મોદી સાહેબ ભલે પીએમ બન્યા હોય પણ સરકાર તો કોંગ્રેસનો કાર્યકર્તા ચલાવશે. એટલે આ પ્રકારનો પેલા જે કોન્ફિડન્સ એમને જે આવી ગયો, એટલે એનાથી એટલું હાસ્યાસ્પદ લાગતું હતું. પરંતુ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, આપણા ગૃહમંત્રી અમિત શાહજી, નડ્ડાજી, રાજનાથસિંહજી અને એમના તમામ શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા જે પ્રકારે સરકારનું સંચાલન થઈ રહ્યું છે અને જે નિર્ણાયક જે મુદ્રામાં સરકાર છે, હું માનું છું કે જરા પણ બેકફૂટ પર આ સરકાર નથી અને ફ્રન્ટ ફૂટ પર વિકસિત ભારતનો જે સંકલ્પ છે એને લઈને આગળ વધી રહી છે. વિકસિત ભારતને લઈને પણ ઘણા લોકો કેટલી હાંસી ઉડાવે છે, પરંતુ એમને યાદ રાખવું જોઈએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના માત્ર 2 જ સાંસદ હતા ત્યાં રામ મંદિરને લઈને પણ આવી જ હાંસી ઉડાવતા હતા. એટલે વિકસિત ભારત પણ થઈને જ રહેવાનું છે. સરકાર એમના નિર્ણાયક જે પ્રયત્નો, આ બધા વકફ બિલ હોય, 1 નેશન 1 ઇલેક્શન હોય, આ કોઈ બિલ નથી અથવા પાર્ટીનો પ્રોપોગેન્ડા નથી, પરંતુ વિકસિત ભારત માટે જરૂરી જે દેશનું તંત્ર છે એ તંત્રને ચલાવવા માટેના મુખ્ય ચાલક બળ છે. વકફ નું બિલ હોય એની અંદર મુસ્લિમ મહિલાઓ માટે કેટલી ચિંતા કરવામાં આવી છે. વકફનું બિલ હોય એની અંદર ઘણી બધી એવી બાબતોની ચિંતા કરવામાં આવી છે જેથી કોઈ પણ નાનામાં નાના મુસ્લિમ તબક્કાને એની અંદર રિપ્રેઝેન્ટેશન મળે. આ બાબતે જ્યારે આટલી ચિંતા કરવામાં આવી હોય ત્યારે હું માનું છું કે
મોદી સાહેબ જે એમનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે અને અમે સૌ પણ એમના સૈનિક તરીકે જે કોઈ પણ અમને જવાબદારીઓ આપતા હોય છે વખતો વખત એ સુપેરે અમે નિભાવી શકીએ એ માટેના પ્રામાણિક પ્રયત્નો કરતા હોય છે. બિલકુલ. પરંતુ ડૉક્ટર જોશી, આપને એમ લાગે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશથી જે યુનિફોર્મ સિવિલ કોડ કઈ રીતે લાગુ થશે એ માટેની જે કમિટીનું ગઠન કરાયું, હજુ તો એ લોકો પાસે જઈ રહી છે, લોકોના મતો સાંભળી રહી છે, તેમ છતાં પણ અલગ અલગ જગ્યાઓ પર યુનિફોર્મ સિવિલ કોડ માટે ખાસ કરીને મુસ્લિમ સમુદાય દ્વારા એજિટેશન થઈ રહ્યા છે, વિરોધ થઈ રહ્યા છે. તો આપને એમ લાગે છે કે આ એક અવેકનિંગ કોલ છે, આ એક એલાર્મિંગ સિચ્યુએશન છે, જ્યારે જે વસ્તુ સર્જાઈ જ નથી તો એ પાછળનો વિરોધ થઈ રહ્યો છે, તો એ ફરી કોઈ શાહીનબાગ જેવી સ્થિતિની દેખાઈ રહી છે અત્યારે આપણને ગુજરાતમાં? હું ફરી આપને રાષ્ટ્રીય રાજકારણથી ગુજરાત લઈ આવું. અત્યારે વકફને લઈને પણ આપે જોયું હશે કે બંગાળમાં શું ચાલી રહ્યું છે. બંગાળની અંદર એવા પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કે આપણને એવું લાગે કે દેશમાં અરાજકતા કેવી થઈ ગઈ છે, વકફને લઈને મુસ્લિમો કેટલા પરેશાન થઈ ગયા છે. પરંતુ એમને એવું છે કે આવું બધું કરીને તેઓ સરકારના નિર્ણયને ફરી રોલ આઉટ કરાવશે. પણ આવા બધા જે નેરેટિવ સેટ કરવાનો એમનો જે પ્રયત્ન હોય છે એ હવે ક્યારેય પણ ચાલવાનો નથી. અને હું યુસીસીની જો આપણે ગુજરાતની વાત કરું તો આપણા નિર્ણાયક, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ જે કમિટી બનાવી છે, આ કમિટી ખૂબ ઝડપથી એમનું કાર્ય કરી રહી છે અને માત્ર ને માત્ર મીડિયાની અંદર એક હાવ ઊભો કરવા માટે થઈને આવા એક અર્થહીન પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ એ પ્રયત્નોનો એમને કોઈ પણ પ્રકારમાં સફળતા નહીં મળે. અને યુસીસીનું જે પ્લાન છે એ એઝ પર પ્લાન ગવર્મેન્ટનું બધાના કન્સલ્ટેશન્સ કરી અને સારો નિર્ણય લેવામાં આવશે એ બાબતનું મને ખાતરી છે. બિલકુલ. તો હવે કદાચ આ એક સંજોગ જ હશે કે હમણાં જ 2 દિવસનું અધિવેશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં પૂર્ણ થયું છે અને રાહુલ ગાંધી જેની પેલો પ્રતાપ સારંગીજીની ઉપર જે હુમલો થયો અને એમાં આપનું રૌદ્ર સ્વરૂપ સમગ્ર દેશે જોયું છે રાહુલ ગાંધી સામેનું, તો એ રાહુલ ગાંધી 16 તારીખથી સંગઠન સર્જન અભિયાન અંતર્ગત એ આવી રહ્યા છે અરવલ્લીના મોડાસામાં. તો આપ એમ માનો છો કે કોંગ્રેસને ઊભી કરવાની દિશામાં આજે પહેલ થઈ રહી છે, તો ભારતીય જનતા પાર્ટીએ કોઈ ચોક્કસ રણનીતિ સાથે બહાર આવવું પડશે એવું લાગે છે આપણને? કારણ કે વાતો તો ઘણી બધી થઈ છે અધિવેશનોમાં. જો એમાં એવું છે કે કોંગ્રેસ વસ્તુ અલગ છે, પરંતુ વાત જ્યારે રાહુલ ગાંધીની હોય ત્યારે રાહુલ ગાંધીને એઝ અ સબ્જેક્ટ આપણે પહેલા અલગ લેવા પડે. રાહુલ ગાંધીજીનું હું આપને કહું ને તો એક નાનું બાળકને તમે મેળામાં એક રમકડું લઈ આપો અને પછી એ 6 મહિના થયા હોય, ફરી નવું પેલો ફન ફેર આવ્યો પણ ના હોય, પરંતુ એને એ રમકડાથી હવે ઇન્ટરેસ્ટ ઉડી જાય અને એવું ના, હવે મારે બીજું રમકડું જોઈએ. આપ જો રાહુલ ગાંધીજી પહેલેથી લઈને અત્યાર સુધીમાં ભારત જોડો યાત્રા હોય, કોઈ પણ પ્રકારના કોંગ્રેસના નવા અભિયાનો હોય, એને અધવચ્ચેથી એમણે મૂક્યા છે, ક્યારે એના કન્ક્લુઝન પર પહોંચ્યા જ નથી. અને રિઝલ્ટ તો વાત જ જવા દો, એમને રિઝલ્ટને કશું લેવા દેવા જ નથી. એટલે રાહુલ ગાંધીજીને સમજવા ખૂબ જ અઘરા છે. એના માટે થઈને અલગ આપણી કમિટીએ બેસવું પડે. પરંતુ એમનું જે ગુજરાતની અંદર આ જે સંગઠન સર્જન અભિયાન છે એ પણ આ રમકડા ઉપરથી ઇન્ટરેસ્ટ ક્યારે ઉડી જશે તમને ખબર નહીં પડે. આ હું આપને ખાતરી આપું છું. રહી વાત ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસને કઈ રીતે કાઉન્ટર કરવું એની, ભારતીય જનતા પાર્ટીની વશિષ્ઠભાઈ હું આપને કહું છું તો કોમ્પિટિશન માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. કોંગ્રેસ સાથે ગુજરાતમાં કોઈ કોમ્પિટિશન જ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રોજ કોઈને કોઈ રચનાત્મક કાર્યક્રમોને લઈ, કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિને લઈને લોકોની વચ્ચે હોય છે. ઘણીવાર એવું પણ થાય કે કાર્યકર્તાને વિકાસના કાર્યોની અંદર કોઈ પ્રકારની મોડું થતું હોય અથવા કોઈ અડચણ હોય એને કારણે મતદાતાઓનું સાંભળવું પણ પડે છે, તો પણ કાર્યકર્તા ત્યાં એમની વચ્ચે જ હોય છે. પૂરની અંદર પણ આપણે ઘણી પરિસ્થિતિ જોઈ કે અમારા ઘણા પ્રતિનિધિઓએ કોઈ બાબતે નાગરિકોનું સાંભળવું પડ્યું તો પણ તેઓ ત્યાં રહ્યા અને એમનું કામ પૂર્ણ કરવા માટે એમણે તમામ શક્ય મદદ કરી. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ સ્ટેજ ઉપર અથવા 4 દિવારીની અંદર પોતાના રણનીતિને માત્ર નક્કી કરી અને પછી ભૂલી નથી જતો. એ કાર્યકર્તા જમીન સુધી જઈ અને લોકોની વચ્ચે એમની વાત મૂકે છે. અને કોંગ્રેસનું આ જે સર્જન છે એમને જો શરૂઆત કરવી હોય તો એમના નેતૃત્વ પરિવર્તનથી કરી
અને આગળ વધવું જોઈએ, પરંતુ એ જ્યાં સુધી આપણા 55 વર્ષના યુવા નેતા છે ત્યાં સુધી મને શક્ય નથી લાગતું. બિલકુલ. ડૉક્ટર હેમાંગ જોશી, આપ જે રીતે આપ અલગ અલગ કમિટીમાં પણ આપનું સ્થાન છે, સરકારે આપને પણ જવાબદારી સોંપી છે યુવા સાંસદ તરીકેની. છેલ્લા કેટલાક સમયથી રાજનીતિનું જે સ્તર છે, જે રીતે કથળી રહ્યું છે, એને લઈને કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એવું માનવું છે કે 1 લાખ જેટલા યુવાઓ રાજનીતિમાં આવે તો આ દેશનું આમૂલચૂલ પરિવર્તન આવી જાય. તો આપ ખુદ યુવા છો, તો આપ મને એ સમજાવો, આ કેટલું ગેમ ચેન્જર સાબિત થશે દેશ માટે? જ્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લા પરથી આ વાત જ્યારે કરી હતી, ત્યારે ટીવી પર જોતા જોતા મારી આંખમાં આંસુ હતા કે સાહેબ એવી વાત કરી રહ્યા છે કે જે કન્વેન્શનલ પોલિટિક્સમાં કોઈ પણ વ્યક્તિ વિચારી પણ ના શકે. કારણ કે હવે પોલિટિક્સ એ માત્ર એક લોકોની વચ્ચે જવાવાળી રમત નથી રહી. પોલિટિક્સની અંદર ઘણી બધી બાબતે ઘણું આમ લોકોની અંદર એવી માનસિકતાઓ એવી છે કે તમારી પાસે આટલા રૂપિયા હોય તો જ તમે આ બની શકો, આટલા રૂપિયા હોય તો જ તમે કોર્પોરેટર બની શકો, આટલા રૂપિયા હોય તો તમે ધારાસભ્ય બની શકો. લોકો મારા માટે પણ તરતરની જ્યારે વાતો કરતા હતા કે આ ટિકિટ લાયા, કઈ રીતે લાયા, આમ તેમ, મને તો હજી સુધી ટિકિટ શું એ જ નથી ખબર, મેં જોઈ જ નથી. કારણ કે મને તો જ્યારે ન્યૂઝમાં આવ્યું ત્યારે ખબર પડી કે મારું નામ સાંસદ તરીકે પાર્ટીએ ચયન કર્યું છે. એટલે આ બધી ભ્રમણાઓને તોડી અને યુવાને બહાર લાવવા, અને 1 લાખની અંદર હું પણ એક એવો યુવા બની શક્યો કે જેનું ફેમિલીની અંદર પોલિટિકલ બેકગ્રાઉન્ડ કશું જ નથી, તો પણ મને એક સામાન્ય કાર્યકર્તાને આવી તક મળી છે. આપ જુઓ કે આ બાબા સાહેબ આંબેડકરજીની એક આ સંવિધાનની આ એક ખૂબી છે કે એના કારણે થઈને માનનીય વડાપ્રધાનશ્રી જેવા એક સામાન્ય ઘરમાંથી આવનારા વ્યક્તિ વડાપ્રધાન બની શક્યા છે. એના કારણે એક બૂથ લેવલના કાર્યકર્તા આદરણીય અમિતભાઈ શાહજી પોતે ગૃહમંત્રી બની શક્યા છે, પાર્ટીના પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ બની શક્યા છે, અને એક મારા જેવો સામાન્ય કાર્યકર્તા અત્યારે વડોદરાના સાંસદ તરીકે જવાબદારી લઈ શક્યો છે. એટલે આ એક હું માનું છું કે આ જે મિશન છે એ ગેમ ચેન્જર રહેવાનું છે. માત્ર ભારત માટે નહીં પરંતુ દુનિયા માટે ગેમ ચેન્જર રહેવાનું છે. કારણ કે આનાથી હમણાં આપણે જોયું હશે કે યુથ પાર્લામેન્ટ કન્ક્લુડ થયું, નેશનલ યુથ પાર્લામેન્ટ. હું ને બાસુરીજી સ્વરાજ અને લવ કૃષ્ણા અમે 3 જ્યુરી હતા. જિલ્લામાંથી સિલેક્ટ થતા રાષ્ટ્રીય લેવલ પર યુવાનો સિલેક્ટ થઈને આવ્યા, અને ત્યાંના નેશનલ યુથ પાર્લામેન્ટમાં અમે લોકો ત્યાં ગયા. એમને જોઈને અમને એમ થતું હતું કે વાહ, ભારતનું ભવિષ્ય અને વિકસિત ભારતનો જે મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે એ આમના હાથે જો થવાનું છે તો એ સાકાર થવાનું જ છે. એટલે આ એક ખૂબ ગેમ ચેન્જર એમનો સંકલ્પ છે, અને આ સંકલ્પ એ માત્ર એક સંકલ્પ નથી, આ સંકલ્પની પાછળના પણ એમના ઘણા કારણો છે કે જે વિકસિત ભારત માટે ખૂબ સારું પરિણામ અપાવવાના છે. બિલકુલ. ડૉક્ટર હેમાંગ જોશી, હવે આપણે શોના અંત તરફ છીએ, ત્યારે એક સૌથી મહત્વનો સવાલ એ છે કે મને ઘણા બધા લોકોના ઇનપુટ હું આપના માટે લઉં છું, તો ઓવરઓલ એક વાત એવી આવે છે કે આ સાંસદ મલ્ટીફેસિસ છે. જ્યારે મિત્ર સાથે હોય છે ત્યારે મિત્ર હોય છે, જ્યારે સિનિયર સિટીઝન સાથે હોય છે ત્યારે એનો દીકરો હોય છે, જ્યારે એ વિકલાંગ ખેલાડી સાથે હોય છે ત્યારે એક અલગ પ્રકારની ઉર્મી એમનામાં દેખાતી હોય છે. તો આપ એમ માનો છો કે જે રીતે પત્રકાર જગત માટે એક આલમ શબ્દ વપરાય છે, જ્યારે જ્યારે રાજકારણીની વાત આવે તો એ રીઢો રાજકારણી હોય છે, પરંતુ તમે એ રીઢા નથી પણ ઇમોશન વાળો રાજકારણી છો, તો આપ એમ માનો છો કે કોઈ પણ રાજકારણીએ ઇમોશનને જાળવી રાખવી જોઈએ, એને જીવતી રાખવી જોઈએ, એવું લાગે છે આપને? એમાં પણ સફળ થઈ શકાય છે? હું માનું છું કે સફળતા એ લોકોના હૃદયમાં સ્થાન મેળવવાથી આપણને મળતી હોય છે, કાર્યકર્તાઓના હૃદયમાં સ્થાન મેળવવાથી આપણને મળતી હોય છે. ઇમોશન એ એક માનવ સહજ સ્વભાવ છે, અને અત્યારના જે એઆઈના દોરની અંદર જો ઇમોશન્સ જ નહીં હોય તો તમારી અંદરની માનવતા તો મરી પરવારશે. એટલે ઇમોશન્સ જ્યારે આપણી અંદર હશે, આપણે ઘણીવાર માનનીય વડાપ્રધાનશ્રીને પણ ઘણીવાર જાહેરની અંદર એમને ભાવુક થતા આપણે જોયા છે, ત્યારે સંવેદના લોકોની વચ્ચે હોવી, લોકો માટે હોવી, એનાથી લોકો આપણી વધારે નજીક આવી શકે છે. આપણે એક ખૂબ જ પ્લેન પેલો રબર ફેસ બનાવીને જઈએ બધા પાસે, અને એમની સાથે આપણું વર્તન કશું બીજું હોય, આપણી વાણી કોઈ બીજી હોય, અને એ બધી વસ્તુઓ લાંબા સમય સુધી ટકી નથી શકતી. એટલે લોકો સાથે લોકોની સંવેદનાને સમજી અને લોકો જેવું જો આપણે રહીશું તો લોકોને આપણી સાથે
જોડાવા માટે ખૂબ સાનુકૂળતા રહેશે. એમને એવું થશે કે ના, એ મારી વાત તો સાંભળશે જ. મારે ઘણીવાર એવું થાય કે મતદારો નાગરિકો જ્યારે આવે મારા ઓફિસમાં આવે ત્યારે ખૂબ ગુસ્સે હોય, અને મારા પીએસ મને પહેલાં આવે કે આ ભાઈ આવે છે હમણાં, ખૂબ ગુસ્સે છે, થોડું જોજો ને. તો હું કહું હા વાંધો નહીં, અને બહાર નીકળે તો ખૂબ ખુશ થઈને જતા હોય છે. તો એની અંદર સૌ પ્રથમ તો આપણે એમને શાંતિથી સાંભળીએ, એમના પેઇનને આપણે જો ફીલ પણ કરીએ ને, અને એમને આપણી અંદર જે પ્રામાણિક પ્રયત્ન જો દેખાય, તો એમને કશું બીજું આપણી પાસેથી નથી જોતું. એમને કોઈ પ્રકારની એમની કોઈ એવી ઓવર ધ ટોપ ડિમાન્ડ ના હોય આપણી પાસેથી. એમને એટલું જ હોય કે મારો આ જે તકલીફ છે એના માટે આપ પ્રામાણિક પ્રયત્ન શું કરી શકો છો, એ બાબતનું જ એમને એક સોલ્યુશન જોઈતું હોય છે. અને આમાં એવું છે વર્ષિશભાઈ કે લોકો તો ક્રિટિસાઇઝ કરવાવાળા તો રહેવાના જ છે. ઘણા લોકોને તો પૈસા આપવામાં આવે કે તમે આટલી કમેન્ટ કરી દો આમના પોસ્ટ ઉપર. તો કારણ કે ઘણીવાર ઇલેક્શન હતું ત્યારથી અત્યાર સુધીમાં મને ઘણીવાર એવા 2-3 ઘટનાઓ બની છે કે મારું ફેક અકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે, મારા માટે આખી કમેન્ટની ટ્રોલ આર્મી મૂકવામાં આવી હોય કે આ એક સારું કામ થયું છે તો એમાં તમે એવું કહો કે આમાં આમ હતું તેમ હતું. આવું બધું એ થવાનું જ છે. પરંતુ હવે એવું થયું છે તો પછી આપણે સારા કાર્યમાંથી ફોકસ આપણે દૂર કરીને એ બાજુ આપણે મૂકીશું ને તો આપણામાં ને એમનામાં કશો ફરક જ નથી. એટલે એમને એમનું કામ કરવા દેવાનું, એમને એના પૈસા મળે છે, એનાથી એ લોકો ખુશ થાય છે. આપણે આપણું કામ કરવાનું છે. આપણે એનાથી મત આપ્યા છે તો એ મતને આપણે વળતર તો ચૂકવવાનું કે નહીં. એટલે એ બધું બહુ વિચાર્યા વગર આપણે આપણી રાહ પર ચાલતું રહેવાનું. બિલકુલ. તો હવે આપના જે 5 વર્ષનો જે કાર્યકાળ છે એમાં 1 વર્ષ હવે ઓલમોસ્ટ પૂરું થયું છે. હવે આગામી 4 વર્ષ છે. આપના મતદારો જોગ આપ શું સંદેશ આપવા માંગશો? વશિષભાઈ, જ્યારે ચૂંટણી સમય પર પણ આપણે લોકોએ જ્યારે વાત કરી હતી, અને ઘણા મીડિયાની અંદર પણ મારા ઇન્ટરવ્યૂઝમાં રેકોર્ડેડ છે કે 3 લોંગ ટર્મ ગોલ્સ મારા હતા વડોદરા માટે મારા આ ટેન્યોરની અંદર. એક હતું એ રિંગ રોડ હતું. તો રિંગ રોડને લઈને માનનીય મુખ્યમંત્રીશ્રી, એક તો મારે એમના માટે એક વાક્ય કહેવું છે કે જેટલું માનનીય મુખ્યમંત્રીશ્રીએ વડોદરા માટે ચિંતા કરી રહ્યા છે, હું માનું છું કે વડોદરા નસીબદાર છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી આટલા સુંદર રીતે ક્યારેય પણ તમામ પ્રતિનિધિઓને એવું જ કે તમે કામ લાવો સારું, વડોદરા માટે શું કરવાનું છે એવું કોઈ સારો પ્રોજેક્ટ બધા સાથે મળીને લાવો, બાકી ચિંતા આપ છોડી દો, સરકાર તમને મદદ કરશે. એટલે જે સકારાત્મક વાતાવરણ જે સર્જાયું છે એ ખૂબ જ સુંદર સર્જાયું છે. અને એમના દ્વારા રિંગ રોડની એક જે આપણા લોંગ ટર્મનું એક હતું, તો રિંગ રોડનો પ્રોજેક્ટ એમના દ્વારા શરૂ કરવામાં આવી દીધો છે. બીજી વાત હતી વિશ્વામિત્રી રિવાઇવલ. તો એને લઈને પણ મેં વાત કરી હતી કે આ લોંગ ટર્મ, પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ 1 વર્ષની અંદર જ આ પ્રોજેક્ટ આટલો શરૂ થઈ જશે. એટલે એ મારા લોંગ ટર્મ 2 ગોલ્સને તો એમને શોર્ટ ટર્મ કરી અને એક્ઝિક્યુટ કરાવી દીધા છે. અને માનનીય વડાપ્રધાનશ્રીનો પણ એની અંદર ખૂબ સિંહ ફાળો છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નવલાવાલાજી અને એમની કમિટી દ્વારા એમને જે સૂચન કરવામાં આવ્યા એને લઈને સેન્ટર પણ એટલું જ ઇન્ટરેસ્ટ થઈને કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી રહ્યું છે. એટલે આ બાબતે 2 તો આપણા થઈ ગયા છે. લોંગ ટર્મ આપણા ગોલ હતા એ ફૂલફિલ થઈ રહ્યા છે. એક છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનો. એને લઈને જે જટિલ પરિસ્થિતિ જે નિર્માણ થઈ રહ્યું છે એની અંદર આપણા આદરણીય ગૃહમંત્રી અમિત શાહજી પણ વડોદરાને મદદ કરી રહ્યા છે. આપણા પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંઘવીજી પણ એમાં મદદ કરી રહ્યા છે. અને વહેલામાં વહેલી તકે હું આપે જોયું હશે કે ક્યારે મારા એવરી સેશનની અંદર 2 મંત્રીઓને હું ખાસ મળું છું વડોદરાના કાર્યોને લઈને. એક છે નીતિન ગડકરીજી અને બીજા છે રામમોહન નાયડુજી, હાઈવેઝ માટે અને આપણા એરવેઝ માટે. અને હંમેશા મારી પાસે એમના માટે કંઈક ને લિસ્ટમાં હોય જ છે. એટલે હું એનું ફોલોઅપ પણ લેતો રહું છું. આપ વિચાર કરો કે જે બ્રિજ હતા 4 જે નેરો બ્રિજ, એને પણ વાઇડન કરવાનું આપણને સેન્કશન થઈ ગયું અને એનું કામ પણ શરૂ કરી દીધું છે. પહેલાં એવું હતું કે સેન્કશન થયું પણ એક પછી એક તેઓ બ્રિજ સ્ટાર્ટ કરવાના હતા. હવે એક સાથે 4 બ્રિજ શરૂ પણ થઈ ગયા છે અને પૂર્ણ પણ થશે. એટલે એક સાથે વડોદરાની અંદર માત્ર વડોદરા નહીં પણ સમગ્ર ગુજરાતના જે નાગરિકો છે એમને એ સરળતા થવાની છે. એટલે આ પ્રકારના તમામ પ્રયત્નો થયા છે. હવે વધારે વડોદરાની અંદર જે મને લાગે છે કે ધ્યાન રાખવાની જરૂર છે એ વડોદરાની જે સાંસ્કૃતિક નગરી, કલા નગરી જે છે એમાં આ જે બધા આપણા નાટ્યગૃહો છે એને રિવાઇવ કરવા એની તાતી જરૂરિયાત છે. આપણે જોયું હશે કે આપણા ખ્યાતનામ કલાકારોએ આ બાબતે દુઃખ દર્શાવ્યું છે. એક પ્રતિનિધિ તરીકે અમારા માટે દુઃખ જ છે. અમે માનીએ છીએ કે આ બાબતે અમારે ઘણું કાર્ય કરવાનું છે. તો હવે એને પણ એક લોંગ ટર્મ ગોલ તરીકે હું એડ કરી રહ્યો છું કે કઈ રીતે વડોદરાને આપણે વિકસાવી શકીએ. અને સાથે સાથે
મારે હમણાં જ માન્ય કલેક્ટરશ્રી સાથે પરમ દિવસે વાત થઈ. અત્યારે જે ન્યાય મંદિરના દરવાજાને લઈને પણ જે વાત ચાલી રહી છે, તો ન્યાય મંદિરના દરવાજાનું અત્યારે તો ઠીક છે, આ તો એમના રૂટીન પ્રોસેસમાં એનું રિનોવેશન કરાઈ રહ્યું છે, કારણ કે જર્જરિત થયું. એની તપાસ પણ મેં કરાવી કે ભાઈ કોર્પોરેશનનું જે ફ્યુચરિસ્ટિક સેલ છે એ એનું અત્યારે કાર્ય કરાવી રહ્યું છે. પરંતુ આગળ જતાં આવા તમામ જે આપણી હેરિટેજીસ છે એને કઈ રીતે વધારે સ્ટ્રેન્થન બનાવી શકાય, આ માટેનું કોઈ અલગ ફ્યુચરિસ્ટિક સેલ અલગ વસ્તુ છે, પણ આ માટેના કોઈ નિષ્ણાંતોની એવી ટીમ કોર્પોરેશન દ્વારા બને અને આપણે રિએક્ટિવ નહીં, જેમ કે આજે જર્જરિત થઈને કાર્ય કરી રહ્યા છે એવું નહીં, પ્રોએક્ટિવ થઈને પહેલેથી જ સારું કાર્ય કરીને વડોદરાની ધરોહરને કઈ રીતે સાચવી શકાય, આ બાબતે પણ ચિંતા કરવાની અમારે સૌએ જરૂર છે ને એ બાબતે પણ અમે કામ કરી રહ્યા છીએ. બિલકુલ. પરંતુ સંક્ષિપ્તમાં હું આપની પાસેથી જાણવા માંગુ છું કે જે રીતે વડોદરા એરપોર્ટની વાત કરીએ તો ભાઈ એમને ઇન્ટરનેશનલ માન્યતા મળે કે નહીં તે માટેની પહેલા ખૂબ એક અલગ પ્રકારનું કેમ્પેન થયું. એ દિશામાં પણ આપે પ્રયાસો કર્યા, આપે ઉડ્ડયન મંત્રી સાથે પણ તબક્કાવાર મિટિંગો કરી. હવે એના નામ માટેની પણ એક અલગ પ્રકારનું મુવમેન્ટ ચાલી રહી છે. તો આપે એમ માનો છો કે સતત આ દિશામાં વ્યસ્ત રાખવા માટેના એક પ્રયાસો થઈ રહ્યા છે એવું લાગે છે આપને? તો હું માનું છું કે કોઈ પણ મુવમેન્ટ એ કાર્ય થવા માટેની જ્યારે હોય ને ત્યારે એ પક્ષ દ્વારા હોય, વિપક્ષ દ્વારા હોય, મિત્ર દ્વારા હોય, દુશ્મન દ્વારા હોય, એક પ્રતિનિધિ તરીકે આપણે એને ખેલદિલીપૂર્વક લેવાની. એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીનાનું નામાભિધાન જો એમાં કરવું હોય તો એને લઈને એક સારું સૂચન છે. તો એ માટે થઈને અમે પ્રયત્નો ઓલરેડી અમે સ્ટાર્ટ કર્યા છે, પણ એની એક નિયત પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ આખી થાય એ પ્રકારે એમાં નામ થઈ શકતું હોય, તો એ માટેનું અત્યારે પ્રોસેસ ચાલુ છે. પણ માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરવો અને એમને ખબર પણ ના હોય કઈ બાબતનો વિરોધ કરી રહ્યા છે, જેમ કે વકફ છે, આપ વિચાર કરો કેટલા ફિક્સમાં મુકાઈ ગયા. પ્રિયંકા ગાંધી તો ગૃહમાં આવ્યા જ નહીં વકફના ચર્ચા દરમિયાન. રાહુલ ગાંધી કશું બોલ્યા જ નહીં વકફના ચર્ચા. કેમ? તો કે વાયનાડમાં અમારે પ્રોબ્લેમ થઈ જાય. એટલે આ પ્રકારના જે તમામ જે ટેક્ટિક્સ છે ને એને હવે પ્રજા ઓળખે છે અને ઓળખી ગઈ છે. કરવા માટે વિરોધ કરવો એ વસ્તુ અલગ છે, અને એક કોઈ સાચી વાતનો વિરોધ કરવો એમાંથી આપણે પણ કંઈક સકારાત્મક વસ્તુ લઈ અને એમાં આપણે આપણું કાર્ય કરી શકીએ છીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી. સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતની જે સંકલ્પના વ્યક્ત કરી અને એનો સઘળો દારોમદાર યુવાઓ અને મહિલાઓના ખભે નાખ્યો છે, ત્યારે આ યુવા સાંસદ નિશ્ચિતપણે રાષ્ટ્રીય સ્તરે આ વડોદરા નગરીના વૈભવને કઈ રીતે અકબંધ રાખી શકાય એ માટે એડી ચોટીનું જોર લગાવશે. એટલું જ નહીં, પરંતુ કોઈ પણ પ્રકારના દુષ્પ્રચારથી દોરવાયા વગર અથવા તો એનાથી વ્યથિત થયા વગર પોતાના કામ પ્રત્યે કેન્દ્ર સ્થાને રાખીને એ આગામી 4 વર્ષ દરમિયાન પણ વડોદરાની જનતાને એના મતોનું યોગ્ય વળતર મળી રહે એ દિશામાં પણ કામ કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી. ડોક્ટર હેમાંગ જોશી, પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને સોના અપડેટ્સ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.